મિત્રો નમસ્કાર, હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હૃદય વિશે કંઈક નવું સાંભળશું. હવે મિત્રો, આજનો યુગ એ અત્યંત દોડધામ ભરેલો યુગ છે. લોકો અવર જવરમાં ખૂબ રહે છે, કામનું ભારણ પણ એટલું જ રહે છે. દરેક વ્યક્તિને કંઈક ને કંઈક હરી અને ફરીમાંથી પસાર થવું પડે છે. આ એક અત્યંત દોડધામ છે, એ આપણા હૃદય ઉપર વિશેષ ભાર લાવે છે. એની સાથેનું ટેન્શન, એની સાથેની ચિંતા, એની સાથેના અમુક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો હોય કે પછી પોતાના પ્રશ્નો હોય કે આર્થિક પ્રશ્નો હોય, ત્યારે હૃદય ઉપર એની વધારેમાં વધારે ખરાબ અસર થાય છે. મિત્રો, યુવાન વયની અંદર પણ આ રોગ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, અને એ છે હૃદયનો છે નાનો એવો રોગ. એ છે પાલ્પિટેશન, જેને હૃદયના ધબકારા વધારે વધવા એમ કહી શકાય છે. અને બીજો છે ટ્રેકીકાર્ડિયા, જે હૃદય એની અંદર ફાસ્ટ ચાલે છે. હવે બેમાં ડિફરન્સ એટલો છે કે પાલ્પિટેશન, હૃદયના ધબકારા વ્યક્તિને પોતાને સંભળાય છે, અને ટ્રેકીકાર્ડિયા એક એવો રોગ છે કે જેની અંદર હૃદય થોડા ઘણા અંશે વિકૃત એટલે બગડેલું હોય છે. મિત્રો, આ બે એવા છે કે હૃદયનું પાલ્પિટેશન છે એને આપણે સામાન્ય રોગ તરીકે ગણીએ છીએ. હવે આ સામાન્ય રોગ છે, એને નાથવા માટે આયુર્વેદની અંદર ઔષધો તો આપેલા જ છે, પરંતુ આની સામાન્ય સારામાં સારી જો સારવાર હોય તો એ છે પ્રાણાયામ. અનુલોમ વિલોમ સવારની અંદર, સાંજની અંદર અડધો અડધો કલાક કરવાથી, સતત ઈશ્વર પ્રત્યેનું થોડુંક ધ્યાન આપી અને એનામાં મગ્ન રહેવાથી આ રોગ ધીમે 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 શાંત થઈ જાય છે. કારણ કે આ રોગ માત્ર ટેન્શન, ચિંતા, દોડધામ એને આભારી હોય છે. ઘણી વખત ખાટા કે બહુ ખારા કે બહુ તળેલા પદાર્થો પણ આ રોગની અંદર મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ પાલ્પિટેશન એ એવો રોગ નથી કે તમને તાત્કાલિક ધોરણે કંઈક કરીશ, પરંતુ ટ્રેકીકાર્ડિયા જે છે એ લાંબો સમય ચાલે તો અવશ્ય આપણે એની તપાસ કરાવવી પડે. કારણ કે ટ્રેકીકાર્ડિયાની અંદર એસએ નોડ, સાઇનોનેટ્રિયલ નોડ આવે છે, એ નોડ ઇફેક્ટ થયેલી હોય છે. હવે હૃદયની અંદર જ્યારે પાલ્પિટેશન અને ટ્રેકીકાર્ડિયા વધે, ટ્રેકીકાર્ડિયા હૃદયનું ખૂબ પ્રમાણમાં ચાલવું અને નાડી 100 થી માંડી 150 સુધી જાય તો અવશ્ય આપણે હૃદય રોગના નિષ્ણાતની સલાહ લેવી પડે. પરંતુ આયુર્વેદ એવું માને છે કે આ બધું એ વધારે પડતી દોડધામ કે વધારે પડતું ખોરાક કે અધ્યસન, ખાધા ઉપર ખાવું કે વધારે પડતું ઉજાગરા કરવા એને આભારી હોય છે. અને ઘણી વખત આપણને એવી બધી ચિંતાઓ હોય છે કે જેના કારણે આ ટ્રેકીકાર્ડિયા વધારે વધારે થાય છે. હવે ટ્રેકીકાર્ડિયાની અંદર આયુર્વેદ ઔષધો સરસ મજાના આપ્યા છે. એની અંદર છે જટામાસી, એક બીજું છે સર્પગંધા, ત્રીજું છે શતાવરી, અને આ બધા એવા ઔષધો જે છે, અર્જુન ચૂર્ણ, આ બધા એવા ઔષધો જેનું સંમિલિત યોગ્ય પ્રમાણની અંદર જો આપણે એ ચમચી હવારની અંદર લઈ બધું મિક્સ કરવું પડે અડધું લઈ, તો એનું સુંદર પરિણામ મળે છે. અને આની અંદર પ્રવાલ પિષ્ટી પણ એટલું કામ કરે છે, મુક્તા પિષ્ટી પણ એટલું કામ છે, અર્જુનની છાલ પણ એટલું જ કામ કરે છે. અર્જુનની છાલનો ઉકાળો એ સવાર સાંજ પીવાથી આ રોગની અંદર શાંતિ ખૂબ મળે છે. મિત્રો, ટ્રેકીકાર્ડિયા અને પાલ્પિટેશન એનો ભેદ આપણે જોયો અને એની સારવાર પણ જોયું, પરંતુ પાલ્પિટેશનની વિશેષ સારવાર લેવાની જરૂર હોતી નથી. ટ્રેકીકાર્ડિયા જ્યારે થાય ત્યારે હૃદયને આરામ આપવો પડે, રાત અને દિવસ થોડાના કામમાંથી મુક્તિ મેળવવી પડે, અને એક ખારો ખોરાક એ બંધ કરવો પડે. એની જગ્યાએ ગાયનું ઘી પણ 1 ચમચી લઈ શકાય છે, અને એ સંસ્કૃત કરેલું હોવું જોઈએ, એટલે કે વનસ્પતિઓથી એ સિદ્ધ કરેલું ઘી હોય છે. ઘી ખાવાની વૈજ્ઞાનિકો ના પડે છે, પરંતુ આયુર્વેદ માને છે કે સંસ્કારિત થયેલું ઘી એ ખૂબ સારું પરિણામ આપે છે. તો મિત્રો, આટલું હૃદય માટે એક સામાન્ય બાબત છે, પણ એની ધ્યાન કાળજી રાખી અને જો આપણે આગળ ચાલીએ તો હૃદયજન્ય બીજા રોગ થતા નથી. ઓમ શાંતિ, જય ધન્વંતરી.